સુધરવું છે કે નહીં એમ કહું છું. સુધરેલો છું બગડ્યો છું ક્યાં? અને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો શું કહેવાનું છે બોલી નાખો એટલે સાંભળી લો. શું કહેવાનું છે શું આદિત્ય? કેમ સમજતો નથી તું કોઈ વાતને? હા, આ રૂપિયા ઉડાડવા છે, ખોટા ખર્ચા કરવા છે, તને શરમ નથી આવતી? આવક કરતાં જાવક વધારે કરવી છે. અને ખોટા ધંધામાં પૈસા રોકીને બસ નુકસાન કરે છે, બીજું કાંઈ નથી કરતો. વાહ વાહ, આ સારું કહેવાય. ભાઈ સાહેબ કમાય છે એટલે બતાવે છે એમ. અરે તમારી નુકસાની જઈ શકે એવું જરૂરી છે કે નફો જ મળે દર વખતે? જાય પણ ક્યારેક જાય. અરે પણ એ તું એમ કહેશો કે ખોટા ધંધા કરીને રૂપિયા બસ ગુમાવા છે. ધંધો કરે અને ગુમાવે તો ક્યાં વાંધો છે? એ ધંધો જ નથી કરતો. શેર બજારનો કઈ ધંધો કહેવાય કે બસ શોર્ટકટમાં રૂપિયા બની જાય? ઉડાડે છે ઉડાવ રૂપિયા. બોલ્યા હો બાકી બોલ્યા હું, તારા બાપા સાચું જ કહે છે. આછું કાંઈ નથી કહેતા. હું છે ને કોઈ પણ ધંધામાં રિસ્ક લેવું પડે ને રિસ્ક લઉં છું તો નુકસાની જાય છે. અરે ક્યાં સુધી આવી રીતના ચાલશે? એક દિવસ તમારો પણ આવશે કે નહીં? નહીં આવે એવો એક દિવસ. જો મારી સાથે ખોટી મગજમારી હું ન કરો. મગજમારી નથી કરતો. હું ઝઘડાઓ કરીને થાકી ગયો છું. મને બોલાવડાવોમાં પછી તમે જ કહેશો કે તકલીફ પડે છે હું સામે બોલું તો. અમે લોકો કંટાળી ગયા છીએ હવે આ રોજ રોજના ઝઘડાથી. હો, કંટાળી ગયા હોય તો ફેસલો કરી નાખો ને. એમાં શું ક્યાં ફેસલો મોટું કરી નાખો? હા, બે ભાઈને અલગ કરી દો. મારા ભાગની મિલકત મને આપી દો. તું ગાંડો થઈ ગયો છે? હે, સવારમાં તને મગજ કામ કરે છે? તારું મગજ કામ કરે છે? ઠેકાણે છે? કામ કરે છે એટલે જ કહું છું. આ ભાગ પાડી દ્યો એટલે પછી મારા ભાગમાં જે કંઈ પણ રૂપિયા ને મિલકત આવશે એનું હું ગમે એ કરું. જો બસ તમારે શું ફરક પડે? પછી મને કોઈ કહેવા વાળું નથી. મારા રૂપિયાનો હું ધણી. તારો મોટો ભાઈ તને સાચા રસ્તે વાળી રહ્યો છે પણ તને નથી સમજ પડતી. બુદ્ધિનો બારદન. આ ભાઈ પાકો છે મને ખબર છે. આ મોટો છે પણ નકામો છે. એ હું નકામો હે? મને કયો બોલવામાં ધ્યાન કાં રાખે બોલવામાં ધ્યાન મારો હાથ ઉપડી જાય. આ તો મારો આખો ભગવાન કે તને એકના દાંત નથી આપ્યા મોટા સમજી લે. એટલે તને આ તું મર્યાદા ચૂકે છે હો. મર્યાદા એને પહેલેથી મૂકી દીધી છે. સમજવા જ તૈયાર નથી કોઈ વાતને. એને તો બસ ટીપ ટોપ થઈને ફરવું છે. અમાર ફરવું છે લ્યો બસ. હવે હું કોઈ ધંધો નહીં કરું. મને દર મહિને તમારે 15,000 આપી દેવાના. હું માંગીશ નહીં કોઈ પાસે કાંઈ. તું 15,000 ની ક્યાં વાત કરે? તને ખબર છે 5,000 ના બૂટ, 5,000 ની પેન્ટો? હવે આવા ખોટે ખોટા ખર્ચા શું કામ કરે તું? ને તું એમ કહેશો કે મારો ભાગ આપી દો. તારો ભાગ આપીને પછી આ તારી વહુને ક્યાં મૂકવા જાય? ના ના, એ પરણેલો છે એને ભાન ક્યાં છે કે કઈ જવાબદારી લેવી જોઈએ? કારણ કે ભાગ આપશું તરત ઈ ઉડાડી નાખવાનો છે. એમ એમ જ નહીં ન્યા. ડબલ થઈ ગયા તો પાછા ડબલ થઈ? આજ સુધી કોઈના ડબલ થયા કે તારા થવાના? બધા કાંઈ છે ને સરખા ન હોય. અત્યાર સુધી તમારા હાથ નીચે દબાઈને બેઠો છું ને એટલે કઈ કરી નથી શકતો. આમ જરાક આમ તું હલ્લાતો પણ નથી મારાથી. પડખું ભરું ને તો પણ પૂછીને ભરવાનું. તો પણ ફરવું પડે બરોબર. અને હું કહું એમ જ કરવાનું. નકર જો આપણે છે ને બરબાદીના દિવસો છે ને દૂર નથી. અરે પણ એ સાચો છે, એની રીતે સાચો છે. કોઈ સાચું નથી હો. બધાને સાચા જ લાગે પોતાની જાતને. હું સાચો જ છું મારી રીતે. બોલો. અરે હા હા, તને તો એમ જ લાગે ને કે તું સાચો છો. હા, એક કામ કરો ને, પૈસા ભાગ પાડો ને એટલે જાતે કમાઈને જાતે ખાય તો ખબર પડે કેટલી વિશે હોત પણ ઈ આય. તો કાલ સવારે બધું ઉડાડી દે પછી આપણે આના ઘરનાની જવાબદારી છે ને, આની વહુની જવાબદારી આપણી કહેવાય. આપણે હું કામ લેવી જોઈએ? એને મોટા ઉપાડે અલગ થવું છે તો કરે ઈ જાતે. પછી ઈ તો એ ઊભો રહે ગયો મારી પાસે કાંઈ નથી. આપણે આપણા માવતર છે ઈ કાંઈ આપણે કાંઈ થોડું એમ કહેવાય કે હવે તું મારો દીકરો નહીં અને હું તારો બાપ નહીં એમ કહેવાય? કરી દેવાનું, એમ જ કરી દેવાનું. જો એને એટલી ટણી છે તો આપણે ઈ જ રાખવાનું. બહુ શોખ છે હો પણ તને જુદું થવાનું બહુ શોખ. તને એમ છે ને કે હું આ જુદો થઈ જાઉં અને મારા જે ભાગમાં મિલકત આવે હું વેચી નાખું અને તરત જ હું ડબલ કરી દઉં અને પાછા 4 ગણા કરી દઉં ને એમ જ છે ને તને તો થયા છે આ સુધી કોઈના. તારો બાપ છે ને ઘણાય ગયો છતાંય એટલું માંડ એટલી મેં મિલકત વસાવી છે. આ તમારા ઉપર જ દિવસ. તમે જેટલા ઘણાઈ ગયા છો ને એટલો જ આ ઘણાય છે. હા. પણ કેવી રીતના ખબર? મારે કઈ વાપરવો હોય ને તો એને તકલીફ પડે. એને જે કરવું એ કરી જ લે છે. છુપાઈને કરે આ લોકો. બહુ તમે છુપાઈ. હું સમજો છો જવો. હે? આ બે મહિનાનો ખર્ચો કઈ ઓછો છે? અમે કઈ બોલતા નથી એટલે અમે ગાંડા છીએ કે ખબર જ પડતી અમને? તું વાપરશો એટલા અને ગુમાવશો એટલા, સમજ્યા? જ્યાં હોય ને ગુમાવી નાખે એમ. ગમે રૂપિયા આપો એટલે કે મેં તો ઓલા પણ રૂપિયા હતા પણ કઈ આવ્યું નહીં, બસ એ વહી ગયા. જો હું કેવું અમારે તને જો તમે હું કામ ખોટી બહેસબાજી કરો છો? તમને કીધું ને, હે? તમને કેટલી વાર કહેવાનું? આપી દો ને પૈસા પેલા વાત થાય પૂરી. જો હું મિલકતના ભાગ પાડી પણ મિલકત તને નહીં આપું. થોડાક રૂપિયા આપી, 1,00,000 1.5 લાખ તને રૂપિયા આપી હું. બસ અરે મિલકત મને ખબર છે 100% મને ખાતરી છે કે આ દિવસે ને એ મિલકતના ભાગ પાડી એટલે તરત વેચી નાખવાનો છે. 2 લાખ રૂપિયા આપી હેલ.
સાંભળી લે, તારા પપ્પા 2 લાખ રૂપિયા આપશે, તાર જેમ કરવું હોય ને એમ કર. અને બીજી વાત, આ મિલકત છે ને, જ્યારે તારા બાપા કે હું આ દુનિયામાં નહીં હોય ને ત્યારે આના ભાગ પડશે ને કેમ પડશે ને એ બધું અમે લખીને જાઉં, બરાબર? એટલે આજથી તું છૂટો. હા, તારી મિલકત ઘણા હે, પણ હું મરી જાઉં પછી. કાંઈ વાત ક્યારની પૂછું છું, શું થયું છે? આમ મોઢું ચડાવીને બેઠા છો તો? ખુશીની વાત છે. બીવડાઈ દીધી તમે તો. શું ખુશી છે? એ જ કે હવે આપણે જલ્દી આ ઘરમાંથી છુટકારો મેળવીએ છીએ. પપ્પાએ અને મમ્મીએ ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે શું કહી દીધું? કે આ ઘરની અંદર હવે તું ના જો. અરે વાહ, જે જોતું તું એ મળી ગયું છે, જે ખોવાઈ ગયું તું એ મળી જશે. શું ખોવાઈ ગયું તું? ફરીથી સમજાવો. સમજાવો. જે જોતું તું એ મળી ગયું છે, જે ખોવાઈ ગયું તું એ મળી જશે. મિલકતના ભાગ નહીં પડે. શું? મિલકતના ભાગ નહીં પડે? પડશે. તો આપણે આપણા હકનું નહીં લેવાનું? પડશે. ક્યારે? જ્યારે મમ્મી કે પપ્પા બેમાંથી એક ઓછા થશે ત્યારે. તો આ બંને ત્યાં ઓછા થાય ત્યારે. ત્યાં સુધી તમને અત્યારે મળશે 2 લાખ રૂપિયા અલગ થવા માટે. તમે 2 લાખની અંદર તમારે જેમ ચલાવવું હોય એમ ચલાવજો. ગેસનો બાટલો લેવો હોય તો લેજો, ન લેવો હોય તો ન લેતા, બહાર જમવું હોય તો બહાર જમજો. જો આમ જોવા જાવ ને તો મિલકતના ભાગ તો જો કે આપણે આપણા હિસ્સાનું છે, એ તો ક્યાંય જવાનું નથી. અને આ અલગ થવાની ખુશી તો મનેય થઈ છે. થઈ ને? હા, બહુ જ થઈ. મેં પહેલેથી નુકસાની કરી કહીને પૈસા થોડાક તો બચાવ્યા હતા, બચાવ્યા જોઈએ. એટલે એ પૈસાથી આપણે રહેવાની કઈ સગવડતા થઈ જાય. બરાબર? હવે રહી વાત આ બીજા ઉપરના 2 લાખ આવે છે, એ પણ મારી લઈએ. મિલકતમાં ભાગ પડી જાત ને તો વધારે સારું હોત, પણ સારું ન પડ્યો. હવે ત્યાં અટકીને બેઠું છે, પણ કાંઈ વાંધો નહીં. ભાઈ ભાભી છે કે નહીં, ત્યાં સુધી અટકીને જ પડ્યું રહેશે. આ સાચું કહું તમને, હું પણ આ ભાભીની રકઝકથી છે ને કંટાળી ગઈ છું. રોજ રોજની માથાકૂટ, આદિ રોજ રોજની. એક દિવસ હોય ને તોય સમજ્યા કે એક દિવસનું છે આ એમ. એ વાત પણ સાચી. એ જ ને. રોજ રોજની માથાકૂટથી આપણે બંને કંટાળી જ ગયા છે ને એટલા માટે ભગવાને આપણને આઝાદ કરી દીધા કે ઉડો 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 ઉડો. સારું કહેવાય. આ આપણે આ ઘરમાંથી અલગ થશું ને પછી પોતાનું એક નવું જીવન ચાલુ કરીશું. આ ઘરના લોકોથી કંટાળીને કોઈ દિવસ આ ઘરના લોકોના મોઢા નહીં જોવા પડે. મને તો આ ભાભીથી નવી સાડી લાવું ને તોય ભાભીને મારથી બળિતરા થાય. વિચાર કરો તમે. એ તો વાંધો છે, આપણે કરીએ એ ગુનો, એ કરે ને એ બધું સાચું. હા, એના પિયરમાં બધી વસ્તુ મોકલાવે ને તો કેટલું બધું એના પિયરમાં એ વસ્તુ મોકલાવે ને ત્યાં એને પ્રોબ્લેમ ના હોય. પણ હમણાં હું જરીક મારા મમ્મી હારે કંઈક વાત કરતી હોય ને તરત મમ્મી સુધી વાત પહોંચી જાય કે હેતલ તો આમ વાત કરતી હતી, તેમ વાત કરતી હતી. હવે કરે વાતો. આપણે એવી રીતના લાઈફ જીવીશું ને કે એ લોકો જોતા રહી જાય. અને એ લોકોને દેખાડી દેશું કે આપણે જ છીએ, આપણે જ આપણી લાઈફ જીવીએ છીએ. એ લોકોની જોડે છે ને આપણે એક પાંજરામાં પુરાઈ ગયેલા હતા. સમજ્યા તમે? પપ્પાને કહીશ કે 2 લાખે તો નહીં થાય, થોડાક પૈસા હજી આપવા પડશે ધંધા માટે. માગો. પછી નહીં માગું. કેટલા ખબર? 2 લાખ આપવાના છે ને, એટલે 3-3.5 લાખ સુધી મળી જાય ને તો કામ થઈ જાય બધું વ્યવસ્થિત. વિચાર કરો, આપણે નવા ઘરમાં જશું રહેવા, અને ઘર છે ને પાછું ફર્નિચર વાળું ગોતજો હો ને, એટલે આપણે કઈ માથાકૂટ ન રહે. સમજ્યા? તારે કામ ન કરવું પડે એવું જ ઘર ગોતશું જ્યાં એક કામવાળી પણ મળી રહે. અને આપણે એક એસી પણ નખાઈ દઈશું મસ્ત મજાનું. તારે અહીંયા પણ એસી શરૂ જ રાખે 24 કલાક ને ન્યાય એસી માં તારે રહેવાનું છે. અહીંયા આ કઈ વાનમાં ફરક તો પડતો નથી એસી માં રહી રહીને. તે કઈ એવું ન હોય, ઠંડક જોઈએ માણસને. ને અહીંયા એસી ચાલુ રાખું ને હમણાં ભાભી આવ્યા હોય ને તો તરત બોલવાનું ચાલુ કરી દે. આદિભાઈ તો કઈ કમાતા નથી, આદિભાઈને તો ઘરમાં પૈસા દેવા નથી, અને તું છે કે 24 કલાક એસીની હવા ખાઈ રાખે છે. તમને ખબર છે ભાભી કઈ ઓછું નથી બોલતા. ભાભીના રૂમમાં 24 કલાક 48 કલાક એસી ચાલુ હોય ને તોય કોઈ નથી નડતું. મને ખબર છે ભાઈની પણ પહેલા બોલી આવી નહોતી, તો આ ભાભીની બોલી એનામાં ઘૂસી ગઈ છે. નહીં તો પહેલા ચૂપચાપ પપ્પાને ખબર ન પડે ને એમે પૈસા મને આપતો. હવે તો એને સાવ બંધ કરી દીધા છે. ખબર નહીં ભાભી એવું તો શું કહી દીધું કે ભાઈ સાવ બદલાઈ ગયો. પણ હવે આપણે કાંઈ વિચારવાનું નથી. આ ઘરમાંથી છૂટીએ છીએ ને એ બહુ મોટી વાત છે. જલ્દી આ ઘરમાંથી છૂટીને આ લોકોને કરીને બતાવવું છે કે તમે હતા તો જ હું હતો એવું નથી. અને ટૂંક સમયમાં આપણે છે ને નવી કારે જોડાવીશું, દેખાડી દેશું આ લોકોને. પૈસા તારા પપ્પા આપશે? તમે કમાવાના તો છો, હમણાં તો તમે કીધું ને મને તમારી ઉપર તારે પૂરેપૂરું. બધું જોડાવવું ને છોડાવવું ને એવું જ બધું હોય. લઈ લેવું ને આમ લાવો, બથત ભરવી જ નકરી. શોપિંગ મોલ માં જાય કે લાવો લાવો, તમે પાયલું ન હોય એમ.
સમજતા કેમ નથી? ભાઈ અને ભાભીને ખાસ કરીને ભાભીની આંખો બાળવાની છે મારે. એની આંખો છે ને એ ફોડવાની છે, સમજ્યા? એને જેટલી મારાથી બળતરા થાય ને એને ડબલ બળતરા કરાવવાની છે મારે. કઈ વાંધો નહીં, આપણે કરીને રહીશું હમ અને બતાવીને રહીશું. આ ઘરમાં હવે જે ઝઘડાઓ થાય છે ને એ આપણાથી સહન નથી થતા. એકદમ કારણ સાચું. કે હું કંટાળી ગયો છું. રોજે રોજ માથાકૂટ, તારે ને ભાભીને માથાકૂટ, મારે ને ભાઈને માથાકૂટ, મમ્મીને પપ્પાને માથાકૂટ. બસ આઝાદી. અરે ભગવાન, બે તપેલ્યું. ભગવાન, તો મજા આવશે. ભાભી સાઈડમાં જાઓ, ચેવડો કાઢવો છે. ચા બનાવું છું ને, દેખાતું નથી. તો થોડીક વધારે બનાવજો, હું ચા ને ચેવડો ખાઈ લઉં. ચા ને ચેવડો શું ખાઈ લઉં? ભાખરીનો કે રોટલીનો લોટ બાંધે એટલે બધા માટે બની જાય. પણ પહેલા છે ને મારી ખુશી છે ને એટલા માટે જ્યારે ખુશીમાં મારતી છે ને કામ નહીં થાય. કેમ, પ્રેગ્નેન્ટ છે તું? ના ના, એ ખુશી આવશે ત્યારે તો ખબર નહીં, પણ અત્યારે તો છે ને એ વાતની ખુશી બિલકુલ નથી. ખુશી એ વાતની છે એ પછી સંભળાવજે. પેલા મને એ કે સવારની રૂમની બહાર નથી નીકળી, તો તને એમ નથી ખબર પડતી કે ઘરમાં કેટલા કામ પડ્યા છે? આ તો તમારે કરી લેવાય. તમે કઈ મહેમાન નથી આ ઘર. તો આ શું કરું છું? હું કામ જ કરું છું, પણ તારી જવાબદારીઓ નિભાવવી પડશે કે નહીં? મહિનામાં 2 વાર રસોડામાં આવે ને પાછા કે એશું તો એશું. તમારા કરતાં વધારે કામ હું કરું છું આ ઘરમાં. દબાવીને રાખો છો અમને. મેં તને હજી કાંઈ કીધું નથી. ખબર જ છે, પેલા કઈ ઓછું ટોચર નથી કર્યું, તો હજી ચાલુ જ છે ને. કીધું નથી તો વાત કરવી બેકાર છે પછી. કેમ વાત કરવી બેકાર છે? એટલે ભાભી તમે કેવા હું માંગો છો મારા? જો તું ટચ નહીં કર મને. તમે મારા ભાભી છો, ઓડીશ. શરમ જ નથી તારામાં જરાય. કેમ? હેતલ, હું કોઈ જાતની બહેસ કરવા નથી માંગતી. તમે બંને માણસે અમારું મગજ ખરાબ કરી નાખ્યું છે. આદિત્ય ભાઈ પહેલા બહુ સારા હતા, પણ જ્યારથી તું આ ઘરમાં આવી છે ને ત્યારથી એ પણ ખબર નહીં કેવા થઈ ગયા છે. મેં પણ સાંભળ્યું હતું કે અશોકભાઈ બહુ સારા હતા, પણ જ્યારથી તમે એના જીવનમાં આવ્યા ને ત્યારથી અશોકભાઈ તમને પૂછીને જ પાણી પીવે. પણ મેં છે ને હંમેશા ઘરને જોડવાની કોશિશ કરી છે, તોડવાની નહીં. હા, તે મેં તોડવાની કોશિશ નથી કરી. અને આમાંય આ તમારી રોજની રકઝક છે ને એનાથી અમે 2 જણા કંટાળી ગયા છીએ. એટલે છે ને અમે લોકો એક નિર્ણય લીધો છે મસ્ત મજાનો. શું? અમે અલગ થઈએ છીએ, અલગ રહેવા જઈએ છીએ ભાભી. અમે આઝાદ. અમે અમારી લાઈફમાં અમને ગમશે ને એવું અમે કરી આવશું. મસ્ત મજા. હા, જે ખાવું હોય પીવું હોય અને કોઈ છે ને રોકટોક નહીં કરે ત્યાં આવીને, સમજ્યા? મારે જ્યારે કામ કરવા હોય ત્યારે કરીશ. મારા ખુદનું ઘર હશે, ફર્નિચર વાળું ઘર હશે ને મારી મમ્મી હારે તો મારે જેટલી વાતો કરવી હોય ને એટલી વાતો મસ્ત રીતે કરી શકીશ. અને ત્યાં હું છે ને બહુ મોટું ટીવી પણ મુકાવડાવીશ. બીજું કાંઈ? ઘણું બધું કરીશ ભાભી, ઘણું બધું કરીશ. તમે જોજો, તમે છે ને જોઈને તમારી આંખો ફૂટી જશે ને એવું એટલું બધું મસ્ત કરીશ બધું. મારી આંખો ટાઢી. જો તમે ખુશ રહેતા હોય તો મને કોઈ વાંધો નથી, પણ એક વાત યાદ રાખજે હેતલ, શું વાત? સપના અને હકીકતમાં બહુ ફરક છે. બટર લગાડવાની જરાય જરૂર નથી. વાસ્તવિકતા સાથે સપનાઓને કોઈ લેવા દેવા નથી. તને એમ છે ને કે તું એકલી રહીશ તો ખુશ રહીશ? આ તો ખુશ જ રહીશ. તારો વિચાર છે. એકલા માણસને ના વ્યવહાર હોય કે ના તહેવાર હોય, તને યાદ આવશે બધા. તને ખબર છે કે આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય તો આપણે કેટલા ખુશ હોઈએ છીએ. એક સાડી લઈ આવ્યા હોય તો એ બધાને બતાવીને ખુશ થઈએ. કાંઈ લેવા જવું હોય તો આપણી પાસે સથવારો છે. ઇવન કંઈક કામ કરવું હોય ને તો પણ આપણે 4 જણા છીએ. પણ ત્યાં કોઈ નહીં હોય, ત્યાં તું એકલી હોઈશ. તારા સુખ અને દુઃખમાં તને કોઈ સપોર્ટ નહીં કરે. હા, તો એકલું રહેવામાં જ મજા છે. આ 4 જણા વચ્ચે રહીને છે ને તમારા બધાનું સાંભળવું પડે છે. હું તો એ વાતથી ખુશ છું કે રોજ ઉઠીને આ ઘરના લોકોના મોઢા નહીં જોવા પડે. કંટાળી ગઈ છું રોજ આ તમારા થોબડા જોઈને ને તમારું લેક્ચર સાંભળીને. સમજ્યા? બની શકે. અને બિચારા મારા વરને તમે લોકો કંઈક ઓછું ટોચર નથી કરતા. મમ્મી પપ્પા મોટા ભાઈ બધા જ, અને ઇવન બાકી રહ્યા હતા તો તમે. આ તારી કહાની છે એટલે તને મજા આવે એમ તું પ્રસારિત કરી શકે, એમાં મને કોઈ વાંધો નથી. આ તો કરીશ જ ને, કરીશ. પેલા અશોકભાઈ સારા હતા, પણ તમે અશોકભાઈના કાન ભરીને એ પણ હવે આદિને છે ને પૈસા નથી આપતા. બિચારા અમે 2 જણા શું કરીએ? તમે 2 જણા વસ્તુ લાવો એ સારું, અમે કંઈક લાવ્યા હોય તો તમને તરત આંખમાં ખટકે. તારો વેમ છે. અમે કોઈ દિવસ તમારો ખાર નથી કર્યો. અમે તો આદિત્યભાઈને એટલા માટે બોલીએ છીએ કે વધારે કમાવા લાગે, અને વધારે કમાશે તો તને સારી લાઈફ આપી શકે. એનાથી વધારે કોઈ દિવસ કાંઈ વિચાર્યું નથી. પણ તને એવું લાગતું હોય ને કે અલગ રહેવામાં જ મજા છે, તો ઠીક છે. તો તારી રીતે વિચાર કરીને મમ્મી પપ્પા સાથે વાત કરી લે. તમે જઈ શકો છો. વાત તો થઈ જ ગઈ છે. આદિને ઓલરેડી મમ્મી પપ્પા સાથે વાત થઈ ગઈ છે અને અમે લોકો જવાના જ છીએ. ઓકે,
જઈ શકો છો નહીં. અને આવજો અમારા નવા ઘરે. આમ તો જો કે તમારી ક્યાં જરૂર નથી. અમારે અહીંયા પણ તમારા મોઢા જોવાના, ત્યાં આવીને પણ તમારા પગલાં પડે, બધું અપવિત્ર થાય, મજા ન આવે. ભાભી રહેવા દેજો, ન આવતા અમારા ઘરે ન આવતા. અને બીજી વાર છે ને અમને આ ઘરમાંથી અમે બહાર નીકળીએ ને તો સામા પણ ન મળતા. મહેરબાની કરીને સમજ્યા? સમજી ગઈ, ધ્યાન રાખીશ. આવો વેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેવાણ, કપડાની ગળી કરો છો? હા. બબ્બે વહુઓ છે તોય તમારે કામ કરવું પડે છે એમ ને? બે વહુઓ ખાલી, એમાંથી એક વહુ તો કઈ કહેવા જેવું છે જ નહીં ને. હા, નામની વહુ રહી છે. મને જાણ મળી એટલે જ મારે ધક્કો ખાવો પડ્યો શું જાણ મળી? કે ભાઈ કંઈક જુદું થવાની વાત કરે છે. હા, આદિકુમાર તમારા અને તમારી દીકરી હેતલ બંને જુદા થાય છે અને જુદા થઈને અલગ રહેવા જાય છે. એમાં તમારી દીકરી હેતલ તો બહુ ખુશ છે, સવારનો ઉપાડો લીધો છે. તમે ઈશારો કર્યો ને કે બે વહુમાં એક વહુ તો ખાલી કહેવા માટે જ વહુ છે, એટલે હું સમજી જ ગઈ હતી કે મારી જ દીકરી હોય. પણ તમે મારા મોઢે મારી દીકરીનું નામ નથી લેતા. અને બીજા નંબરમાં હું માં ઉઠીને કંઈ મારી દીકરીનું તો ન જ ભોગવવું ને. પોતાની માને ડાકણ કોઈ ના કે વેવાણા, તમે જાણો છો ને હું જાણું છું. વાત પણ સાચી વાત એમ છે કે તમારી દીકરીને ઘરમાં લોકોની સાથે બધાની વચ્ચે રહેવું જરાય ગમતું જ નથી. મારી દીકરીનો વાંક છે, હું માનું છું વેવાણ, પણ મને આ વાતથી બહુ દુઃખ લાગ્યું છે કે મારી દીકરી માટે થઈને મારે નીચું જોવું પડે છે. મેં એને આવા સંસ્કાર નથી દીધા. તમે નથી આપ્યા વેવાણા એવા સંસ્કાર. હા, પણ તમારી દીકરી હે છે ને છૂટથી જીવવા જોઈએ છે, આઝાદી જોઈએ છે. એને એમ છે કે અમે લોકો એને બંધનમાં રાખીએ છીએ અને અધૂરામાં પૂરો મારો દીકરો પણ એનું જ ગાણું ગાય છે. એને આ ઘરમાં એના પપ્પા એના મોટા ભાઈ કંઈક વાતમાં રોકે ટોકે તો નથી ગમતું. હવે એ લોકોને આઝાદ પંછીની જેમ એ લોકોની જિંદગી જીવવી જ છે તો કરી દીધા આઝાદ, જીવે જેમ જીવવું એમ. પણ વેવાણ, તમે શા માટે એમને જુદા થવાની હા પાડી? અરે એમને જુદા નહોતા થવા દેવાના. એ તો એક વાત બંને કહું? નાદાન છે. એક વાત કહું હવે, મને એક વાતનો જવાબ આપશો? કયા મા બાપ એવું ઈચ્છે કે પોતાના દીકરાને અને વહુને દૂર કરે? આ દુનિયાનો કોઈ મા બાપ એવું ઈચ્છે? પણ અમારે હાથે કરીને આ ઈચ્છાને માન આપવું પડે છે, કાળજે પથ્થર મૂકવો પડે છે અમારે પણ. અમને કોઈ શોખ નથી થતો દીકરાને વહુને અલગ કરવાનો, પણ રોજ રોજ ઘરમાં કંકાસથી અમે લોકો કંટાળી ગયા છીએ. વાત સાચી છે તમારી, પણ એ તો બંને નાદાન છે. અને મારી હેતલ તો સાવ બાળક બુદ્ધિ જેવી છે, એને ખબર જ નથી પડતી. કાલે ઉઠીને એને કંઈ બાળક થશે નાનું તો પછી એ છોકરું સાચવશે કે ઘરના કામ કરશે કે શું કરશે? અત્યારે આટલા બધા ભેગા છે તો એને કામ કરતા બહુ જ વાંધો પડે છે, તો પછી શું કરશે? એ તો તમારી દીકરીએ જોવાનું ને વેવાણ, કે શું કરશે, ક્યારે કરશે, કેટલું કરશે, કોનું કરશે, એ તમારી દીકરીએ જોવાનું વેવાણ. વેવાણ, હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે ગમે તે કરો પણ આ બેને જુદા ના કરશો. ના ના, હવે એ તો શક્ય જ નથી. એ લોકોએ નક્કી કરી લીધું છે અને તમારા વેવાએ એ રૂપિયા પણ આપી દીધા છે. હવે આજકાલમાં એ લોકો જતા પણ રહેશે એમ સમજી લો. એ લોકોને જેમ જીવવું હોય એમ જીવે, જેવી રીતે જીવવું હોય જીવે. અને બાળકની નાદાનિયત ત્યાં સુધી ચલાવાય જ્યાં સુધી એ બાળક હોય. મોટા થયા પછી પણ જો બાળક બુદ્ધિ કરતા હોય ને તો એ લોકોને એ લોકોની હેસિયત અને અસલી રૂપ આપણું પણ બતાવવું પડે. પણ મારા વેવાઈએ તો પૈસા શા માટે આપ્યા? અરે એમને બે શબ્દો કડવા કહેવા જોઈએ ને, એ પોતે વડીલ છે એમના. હા, વડીલનું માન છે આ ઘરમાં. અને મારા વરે તો એટલા માટે રૂપિયા આપ્યા છે જેથી કરીને છે ને આ ઘરનું અને અમારું ઢંકાઈને રહે, જેથી કરીને બહાર નીકળે ને તો લોકો એમ ન કે હાથે પગે બાપે કાઢ્યો. અહીં તો આ મિલકતમાંય ભાગ પાડતો હતો, પણ અમે ચોખ્ખું કહી દીધું કે મિલકતના ભાગ તો અમે બે દુનિયામાં નહીં હોય ને ત્યારે જ પડશે. અરે પણ એમને ભાન નથી પડતી કે આજે તમે ઢાંક્યું છે એમનું, કેટલા દિવસ ઢાંકશો? આ કેટલા દિવસ ચાલશે? અત્યારે તમે એમને જુદા કરવા માટે ઘર લેવા માટે કંઈક 6-12 મહિનાનું ભાડું આપ્યું હશે, કંઈક 6-12 મહિનાનું કરિયાણું ભરી આપશો તમે, એ બધું ખલાસ થઈ જશે. પછી આ લોકો શું કરશો? કંઈક થોડા ઘણા વાપરવા આપ્યા હશે. પછીનું એ લોકોએ વિચારવાનું. અને આમ પણ કહે જ છે ને આદિત્ય અમારો કે મારી આવક છે એ પ્રમાણે હું જ આવક કરું છું. તમને લોકોને બધું ખટકે છે, અમને લોકોને કાંઈ ખટકતું નથી.
પણ તમારી દીકરી અને મારો દીકરો બંને સરખા છે અને બંનેને સરખી લાઈન પર લાવવા હોય ને તો આ કડક પગલાં અમારે લેવા જ પડશે. અરે પણ આદિકુમારની એટલી બધી પણ આવક નથી અને એ લોકોના ખર્ચા તો હું એ જાણું છું. તમે લોકો ભેગા રહો છો ને એમાં એમના ખર્ચા તો વધારે જ છે. તો પછી આ લોકો કરશે શું? આ એમની પથારી કરતાં વધારે પગ લાંબા કરી રહ્યા છે. જો હવે એ તો એ લોકોએ વિચારવાનું. અને વેવાણ દુઃખ તો અમને છે. એક મા તરીકે મેં કેટલો મોટો પથ્થર મૂક્યો છે ને મારા દિલ પર એ હું જ જાણું છું. એ તો વાત સાચી છે. આ ખામે આટલો મોટો કર્યો હોય અને અચાનક આપણાથી જુદો રહેવા જાય ને તો એ ન પોસાય. પણ શું કરીએ, હવે ચલાવવું પડશે, કરવું પડશે કંઈક ને કંઈક. હશે એ લોકોના નસીબનું એ લોકો ખાશે ને અમારા નસીબનું અમે ખાઈશું. પણ સમયનું કામ કરશે, તમે ઉપાધિ છોડી દો. એ લોકો વગર વિચાર્યું પગલું ભરી રહ્યા છે અને આમાં એમને પસ્તાવાનો વારો આવશે. આપણે તો આપણાથી બનતી કોશિશ કરીએ કે એ લોકો જુદા ન જાય. હું શું કહું તમને, કેવું મસ્ત ઘર મળી ગયું નહીં? ઓ શું આટલું સારું ઘર ફર્નિચર વાળું તું કહેતી હતી એમ? બહુ મસ્ત ઘર છે, પણ આનું શું રેન્ટ શું છે? કાંઈ નહીં, 15,000 રૂપિયા ખાલી. કેટલા? 15,000 રૂપિયા છે? 15,000 માં આમ જોઈએ અમુક સામાન્ય બધું મૂકતા ગયા, પંખો, એસી, તું કહેતી હતી એસી. એસી એનું છે, પણ હું શું કહું છું, આ તમને એવું નથી લાગતું કે 15,000 રૂપિયા થોડા વધારે લાગે? એવું નથી લાગતું તમને? ના હવે વધારે શું લાગવાનું, એટલું તો હોવું જ જોઈએ ને. તું વિચાર કર ને કે આ જો આપણે આમે ત્યાંથી અલગ થયા તો હવે મારો ધંધો મારી રીતે સેટ કરવો પડશે, કામકાજ કરવું પડશે. તો ભાઈ કરતાં મને ખબર જ છે કે મારી બોલી અને મારી સ્પીચ અને ભાઈના જેટલા પણ કસ્ટમરો જેને મારે કેમ આ રીતના લેવા એ બધું મને ફાવે જ છે. એટલે ભાઈનો ધંધો બધો વાળી લઉં આ બાજુ અને પછી જો તું જમાવું એ ધંધાને. તમને એવું લાગે છે, મતલબ કે તમને એવું લાગે છે કે આ 15,000 રેન્ટ છે ને વધારે નથી, પણ હું શું કહું છું, મને તો થોડોક વધારે લાગ્યો. મકાન મસ્ત છે, એમાં ના નહીં, થોડુંક મોટું પણ છે. નાનું ગોતવું હતું ને? તું આવું બોલે છે? નાનું રાખત તો એમ કે હું આનંદ એમથી ખોખલી રાખી આવ. આમાં તો આપણે હલીએ તો એ બંને હામામી ભટકાઈએ. એવું ન કે, આટલું બધું નાનું નહોતું કીધું, મીડિયમ રાખવું હતું એમ. આ થોડુંક 2 જણા માટે તમને એવું નથી લાગતું વધારે હોય, ભૂત બંગલા જેવું? ના ભાઈ ના આવે, આ તો કાંઈ નથી. હજી આ તો થોડી ગમતી જગ્યામાં જ આપણે રહીએ છીએ. પછી જો તું આપણો સમય આવે એટલે હમણાં અહીંથી થોડોક સમય જ રહેવાનું છે, પછી બંગલામાં જ્યાં 5 માળનો મોટો જબર બંગલો આપણે એકલાનો હશે. 5 માળનો? હા, એમાં લિફ્ટ, આપણે 2 જણા જ. એમાં લિફ્ટ હશે. પહેલા માળે રસોડું, બીજા માળે બેડરૂમ, ત્રીજા માળે હોલ, ચોથા માળે જીમ, 5મા માળે સ્વિમિંગ પુલ. તો તમે ઓલું બનાવશો, થિયેટર આવે ઈ બનાવશો? બધું એમાં આવી જાય. પછી પાછું એક એક વસ્તુ ન કહેવાની હોય, મેં ખાલી ટૂંકમાં કીધું એક એક માળે આવું બધું આવે. જો તમારી બધી વાત સાચી, એમાં આપણે જઈએ ને ત્યારની વાત ત્યારે, પણ પહેલા તો હું તમને એમ કહું છું કે આ 15,000 રેન્ટમાંથી તમારે કંઈક પૈસા વધશે તો તમે બંગલામાં જશો ને. આ તમારી અડધી કમાણી તો આમાં વહી જાય મહિને ને મહિને. વિચાર કરો. ભેગું તો એટલું કરીશ કે કમાણી ગમે એટલી વેડફાય. પણ આદિ ડાયરેક્ટ તો ભેગું હવે નહીં જ થઈ જાય ને. હું એમ કહું છું કે હજી મહિના દિવસમાં ક્યાંક નાનું એવું ઘર મળે તો આપણે ફેરવી નાખીએ અને રેન્ટ થોડોક ઓછો મળે ને એવું કરીએ. શું કામ તો આવું કરે છે? હા હવે સમજો. એટલે પછી તારા શોપિંગના ખર્ચાઓ કરવા હોય તો કરી શકાય. આ તે કઈ હું બહાનું ન બતાવી શકું. પાકી હા, બહુ હોશિયાર તું તો ખરેખર. એવું કઈ નથી. એ તો શોપિંગ ને એવું તો આમથી તમે મને કરાવવાના જ છો, તમે થોડા મને ના પાડવાના છો. એ તો મને તમારી ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ છે કે તમે મને ના નહીં પાડો. પણ મને છે ને આ ઘર જોઈને તો એવું થતું હતું. તમે જ વિચાર કરો કે આપણે નાના ઘરમાં હોઈએ તો મારે સાફ સફાઈ કરવાનું ઓછું રહે ને. સમજ્યા? હજી કામવાળી તો મળી નથી, ક્યારે મળે શું ખબર. સમજી ગયો, પણ કંઈક થઈ જશે. તું ચિંતા નહીં કર ને, ઉપાધિ છોડ. શું થઈ જશે? કંઈક નવા જૂની થવાના છે ખેલ. હવે તું ખાલી એટલી જ ચિંતા કર કે જલ્દી આપણો ધંધો છે ને ચાલવા મળે. એકવાર ચાલવા મળે ને પછી આપણે એને નીચે નથી ઉતરવા દેવાનો. એ વાતની તો ચિંતા છે કે હજી સુધી કઈ સેટ થયું નથી ને તમે આવી રીતે ડાયરેક્ટ 15,000 માં મકાન રાખી લીધું છે. અરે રહેવા માટે સરખું ઘર તો જોવે કે નહીં? માણસને શું જોવે? રોટી કપડા ઓર ઘર. તો પછી આનાથી વધારે આપણે શું જરૂર છે? ભગવાને આટલું આપી દીધું એટલે ગણો. એ વાત
વાત તો સાચી છે તમારી, પણ તોય થોડુંક મારું માનો ને તો હું તમને એમ કહું છું કે સમજ્યા કે ન સમજ્યા? અહીંયા બાજુની સોસાયટી પાછળ છે ને ઝુંપડપટ્ટી છે, ત્યાં વહી જવું છે આપણે બે. હું થોડી જાઉં ના, શું કામ ન જાય? અહીંયા 15,000 ભાડું નથી તારે પહાતું, બરાબર? તો આપણે એક કામ કરીએ, આપણે બંને જઈએ બાજુમાં છે ને ઝુંપડપટ્ટી છે એની બાજુમાં આપણે કોકને રિક્વેસ્ટ કરશું એને કે અહીંયા જરાક અમને તંબુ તાણવા દેશો, આપણે તંબુ તાણીએ. કેવી વાત કરો છો? હા તો ત્યાં તો ભાડું જ નહીં ભરવાનું. જો ગટર બાજુમાંથી પાણીની ડોલ તારે ભરવા જવાનું, પાણી ભરી આવવાનું અને પછી ડબલું લઈને જવાનું તારે 5 કિલોમીટર આખું. ઈ ડબલું લઈને જવાનું પાછું? ત્યાં સુવિધા કઈ છે જ નહીં. જો તમે આવી વાત ન કરો, હું તો તમને નાનું ઘર રાખવાની વાત કરું છું, ઝુંપડપટ્ટીમાં જવાની વાત થોડી કરું છું. તમને આદત હશે એવા બધામાં રહેવાની, મને એનો આદત નથી. નહીં નહીં, જરાય નહીં. તો તને અહીંયા નથી ફાવતું, એટલે તને ફાવે કઈ જગ્યાએ? પણ ફાવવાની તો વાત હાવ ઘર બર ન હોય ને ઉઘાડા રહેવું છે એમ નથી કહેતી તમને. તો જંગલમાં વયા જાય, જંગલમાં. તમે છે ને મારી હર એક વાતને આવી રીતે મજાકમાં ઉડાડી દો છો. શું થયું? તબિયત તો બરાબર છે, શું થયું છે? આદિત્યને હેતલની ચિંતા થાય છે. નિત્યાને હેતલની ચિંતા થાય છે તને? પણ ઈ એની મેળે અલગ થયો છે, આપણે થોડું એને કીધું છે કે તું અલગ થાય એમ. હા હા ખબર છે મને, એની ઈચ્છા હતી અને આપણે એને આપણાથી દૂર કર્યો. પણ એ લોકો કેમ રહેતા હશે, કેવી રીતે જીવતા હશે, શું ચાલતું હશે એ લોકોના જીવનમાં, આ બધી વાતો સાંભળીને એટલે કે વિચારીને મારું મગજ કામ કરતું નથી, કંઈ સમજાતું નથી શું થવા બેઠું છે. જુઓ, મને ખબર છે કે આદિત્ય આપણો દીકરો થોડો જિદ્દી છે, ગુસ્સેલ છે, એને એની મરજીનું જ જીવવું છે. પણ મને એ નથી સમજાતું કે આદિત્યને એટલી ખબર નહીં પડતી હોય કે શું કરવા માંગે છે, કેવી રીતે જીવી રહ્યો છે. આ બધો તો એને વિચાર કરવો જોઈએ ને. અરે પણ જો હવે આપણે છે ને એના લગ્ન કરી દીધા, સમજ્યા? હવે એને એની પત્ની ઘરે છે અને અહીંયા કમાવા મળ્યો હતો. જો કે એ કમાવાનો પ્રયાસ કરતો હતો પણ અહીંયા ધંધા જેવા એટલે એ ગુમાવતો હતો, પણ એને એમ લાગતું હતું હું કમાવશું એટલે. અને એ જીદ્દી અને એ જીદ કરીને છે ને એ જુદો થયો છે. અને અરે તું જ પહેલાં એને હોસ્ટેલમાં નહોતો રહેવા દેતી, તું એમ કહેતી હતી કે નહીં મારો દીકરો મારથી અળગો ન થવો જોઈએ, તો અત્યારે થઈ ગયો ને અળગો. લ્યો, હા વાત સાચી છે તમારી કે અડગો થઈ ગયો, અલગ રહે છે. પણ આપણે મા બાપ છીએ, ગમે એટલો પ્રયત્ન કરીએ તો દીકરો ગમે એટલી ભૂલ કરે આપણને યાદ તો આવે જ ને એની. અરે પણ હવે એ અલગ રહે ને તો જ ઘડા હે, કહેવાય ને ફરે ઈ ચરે. એની જેમ જોઈ અલગ રહે ને તો એને ખબર પડશે કે મારે બીજાની યારે કેમ બોલવું, કેમ રહેવું, કેમ બચત કરવી. કારણ કે હવે તો કોઈ દેવાવાળું નથી, એને જ કમાવાનું છે, એને જ ખાવાનું છે, ભાડું એને જ ભરવાનું છે, વેતનનું ધ્યાન એને જ રાખવાનું છે, એની પાસે કોઈ ટેકો તો નથી. એટલે એને અમુકનું વધારે ભાન આવશે. એક વાત કહું, એ ટણીમાં ગયો તો છે અને કંઈ તકલીફ હશે ને તો ટણીમાં આપણને કંઈ કહેશે નહીં. એટલે મને એ ઉપાધિ છે કે એ વાત વધારે વણસી ન જાય, ના કે એને કાલે ઉઠીને કંઈ ખોટું પગલું ભરી લે તો અંદરથી એ ઊંચાપત થાય છે. જો માન્યું કે કમાઈને એને બૈરીનું એનું પોતાનું ધ્યાન રાખે, પણ ન રાખ્યું તો, કારણ કે આપણા દીકરાનો સ્વભાવ આપણે સારી રીતે જાણીએ છીએ, તમને ખબર છે ને મને ખબર છે કે એ બહુ અઘરો છે. તું ચિંતા નહીં કરતી, એ સોસાયટીમાં છે ને આપણા ઓલા મિત્ર છે ને મહેશભાઈ, એ રાય જ છે તમતારે. અને એવું લાગશે ને હું એને કહી દઈ કે તમે છે ને એની આદિની ઘરે આટો મારતા રહેજો, મને કંઈ વાંધો નથી ને એમ કહેતા નહીં કે મેં તમને મોકલ્યા છે. એટલે એ બધું એ ધ્યાન રાખશે, એટલે આપણને ખબર પડી જાય. એ ગમે કંઈક કામ કરશે અથવા આવડું પગલું ભરશે તરત મહેશભાઈ આપણને કહી દે, આપણે તમતારે એ ઉપાધિ ઘરમાં બધું થઈ જાય. બસ ઉપાધિ નથી કરતી પણ થઈ જાય. તમે જ વિચાર કરો ને કે એને સમજવું જ નથી. એ શું કહું તમને, હેતલ બહુની ચિંતા થાય. એના બા આવ્યા ને એ પણ એ જ કહેતા હતા કે હેતલ નાદાન છે, બાળક બુદ્ધિ છે. ત્યારે તો મેં કડકાઈથી કહી દીધું હતું કે
બાળક કરીને ક્યાં સુધી છાવરવાના એ લોકોને. બધું કહ્યું પણ અત્યારે મારું જ મન ઊંચાપતમાં છે ને એટલે હું તમારી સાથે વાત કરવા આવી. રાખવાનું હોય કે હવે તું આપણે જીવતા છીએ માની લે એટલે આપણે ચિંતા કરવી છે. કાલ સવારે આપણે બેમાંથી કોઈ નહીં હોય તો કોણ ધ્યાન રાખવા આવશે? જો એટલે એવી હવે ચિંતા ન કરવાની હોય. એ મોટો થઈ ગયો છે અને હમણાં જો ચિંતા કરતા રહેવું ને આપણે એનું ધ્યાન રાખ્યા કરીશું ને તો એ સમજશે ક્યારે? જવાબદારી લેવાનું ભાન ક્યારે આવશે એને? આ જીવતા જીવત તો બધી ઉપાધિ છે. મર્યા પછી ક્યાં કોને ખબર છે? મર્યા પછી તો બધા સંબંધો પૂરા થઈ જાય. પણ જો આપણાથી અળગો થયો એ વાત અલગ છે, પણ એનું ધ્યાન તો આપણે રાખવું જ પડશે ને. તમે બાપ તરીકેની જવાબદારીમાંથી ન ચૂકતા બસ. અરે પણ તારે મારે તમારે આ બે હાથ એની ઉપર છે બસ. એને કોઈ વાતની તકલીફ હું નહીં પડવા દઉં, પણ એને એમ ન લાગવું જોઈએ કે મારા બાપના બે હાથ મારી ઉપર છે. નહીંતર તો એને જેમ આયા પહેલા રહેતો તો એમ જ મળશે રહેવા. એટલે એ બાર ઘડા હે ને તો ટીપા હે કહેવાય છે ને, જેવો ઘડો પાકો બનાવવાની હોય એને ટીપો પડે. એની જેમ આ જે દર ભટકશે ઠોકર ખાહે ને એટલે બધી ખબર પડશે. એક રૂપિયાની એને હવે કિંમત થાય. હા, તમને ક્યારની વાત કરવા આવી છું અહીંયા, ધ્યાન આપશો વાતમાં. શું છે તારે? હું એમ કહેતી હતી કે ઘરમાં છે ને કરિયાણું ખૂટી ગયું છે, તો 5-6 હજાર આપો ને તો હું લઈ આવું. રૂપિયો નથી મારી પાસે. માઈક મને આ કેમ? પેપરે જૂનું ગોતીને વાંચું છું. તો પણ કરિયાણું તો લાવવું પડશે ને, રૂપિયો નથી તો. ભૂખ્યા ન રહી શકું? તમે રહી જીવન શકો? શીખો કેમ જીવવું એમ. હું તો રહી શકું ને, નહીં હોય તો હું માંગીશ ખાવાનું. મેં માંગ્યું તારી પાસે? સવારમાં ચાય માંગી મેં તારી પાસે? ના, મને ખબર જ છે દૂધ ને ચા ખાંડ કાઈ નથી, તો હું કામ માંગવું? ખબર છે, આ તમારા ભાગમાં જેટલા પૈસા આવ્યા હતા ને એ બધા ઉડાડી દીધા, અને હવે પાછળ કઈ વધ્યું નથી. 1 રૂપિયો માંગીએ તો કકડાટ કરવાનો તમારે. એ ઉડાડે નથી હો. તો હું કર્યું તમે? ધંધો કર્યો તો. ધંધો એવો ધંધો કર્યો તો? એવો ધંધો એટલે કેવો ધંધો? કઈ ભેગું તો થયું નહીં, વાતો તો બહુ મોટી મોટી કરતા હતા. તો નો થાય એવું જરૂરી છે? અને એવું હોય તો પૈસા તારા પિયર માંથી મગાવી લે. હા, જાણે મારા પિયરમાં તો ધનામી લાલતી હોય એવી વાતો કરો છો. अब જો મારે છે મારું ને મગજ આમે ભરેલું છે, તને કહી દઉં છું. મારો વધારે મગજ ન ફેરવતી. પૈસાનું નુકસાન ગયું છે ધંધામાં, ધંધો બંધ કરી દીધો છે. હવે તારે કઈ સાંભળવું છે? ધંધોય બંધ કરી આ દીધો. બધું સટ્ટર છે. પહેલા કેમ ન વાત કરી તમે? પહેલા હું કરે, હવે અત્યારે કરી દીધી ને તને. મારી પાસે 1 રૂપિયો નથી, તું હવે રૂપિયા ન માંગતી મારી પાસે. તને કહી દઉં છું, તો તારે જે મકરવું એ મકર કર. એટલે બધું મારી ઉપર થોપી દેવાનું, તમારે કઈ આમાં લેવા દેવા જ નહીં એમ? નાવા નીચવાનું જ ન આવે? બધું હું જ કરું. કેમ તમે ઠેકો અત્યાર લીધો સુધી કર્યું હોય ઈ કયો ને પહેલા? કેટલું કર્યું. આ મકાનમાં લાવ્યો, તને અલગ રાખ્યો, એ બધું કરી દીધું. હવે તારે શું જોતું છે? તારે કપડાં લેવા તારે કપડાં લઈ લીધા, બધું ખરીદી કરી. તે કઈ ઓછા ખર્ચા નથી કર્યા? મને કહે છે કા હું હાલે છે બેને વળસળ? સમજાવવા ને મારી હારે ધડ કરે છે ખાલી ખોટ. મને સમજાવવાની જરૂર નથી બા, આને સમજાવો. મને એમ કે છે કે તે આ ઘરમાં તો તમે ઉડાડ્યા જ છે પૈસા. હારા કપડાં પહેર્યા, નવા ચશ્મા લાવ્યા. કેટલી વાર કીધું તું, ના જ પાડી હતી. તમે બે તો બહુ સમજુ છો, તમને કોઈ સમજાવવાની જરૂર જ નથી. આને સમજાવવાની જરૂર છે. મને એવું છે મારી પાસે જ્યારે હોય ત્યારે પૈસા માંગ્યા કરે છે. ખબર નહીં ઘરમાં કરે છે હું જેટલા રૂપિયા આપીએ ને એટલા ઓછા પડે છે. બધા રૂપિયા જાય છે ક્યાં? હા, તે ઘરના ખર્ચમાં જ જાય છે, બીજે ક્યાંય નથી જતા. હું ખાઈ નથી જતી રૂપિયાને. મને હું ખબર તું કેટલી વસ્તુઓ લાવતી છે. ખાવામાં માપ રખાય. એટલું બધું ખાવાની જરૂર શું છે કે બધા રૂપિયા વપરાય જાય? આ ઘરમાં હું એકલી જ રહું છું ખાવા પીવા વાળી. તમે નથી ખાતા પીતા? હું ખાઉં છું. હું ક્યાં માંગુ છું? બંધ હું થાય? આને સમજાવો ને. મગજ જો, કિરા કરે. મારી હારે છે ને આવી રીતે વર્તન નહીં કરવાનું, બરાબર છે? બસ બંધ થા. આમાં તારોય વાંક છે, એટલે આદિકુમારનો વાંક નથી. મારો શું વાંક છે બા? તારો શું વાંક છે એટલે? રહેવાનું કેટલા જણને છે આ ઘરમાં આવડા મોટા? 2 જણ. 2 જણને રહેવાનું છે તો આવડું મોટું ઘર શું કરવું તું? હે? પણ જો મેં તો ના જ પાડી હતી એને કે આ ઘર બહુ મોટું છે, થોડુંક નાનું ગોતો. પણ મારી વાત માને તો ને. હા, વાત તો સાચી. તને હું ઓળખતી નથી. તું કેટલી ડાઈ છો ઈ? જો એ જે હોય તે, પણ હાદીએ છે ને બધું લૂંટાવી દીધું છે એમનું એમ. પપ્પાએ એમના હિસ્સાના જે પૈસા હતા ને એ પણ આપી દીધા હતા, એ ઉડાડી દીધા. બરાબર. હિસ્સો માંગવાનું કોણે કીધું તું? હા? મેં. પછી જુદું થવાનું કોણે કીધું તું ઘરમાંથી? એ તો એ ઘરમાં રોજ રકઝક થતી હતી એટલા માટે કીધું હતું. એમ? રોજ રકઝક થતી હતી તો એમાં તારો કઈ વાંક જ નહોતો.
હતો. હા તો પછી તમારી ભૂલ કબૂલ કરો ને. એક તો બે જણના માટે આવડા મોટા ઘરની જરૂર નથી. પછી બીજા નંબરમાં ખિસ્સામાં પૈસા હતા ને ત્યાં લગન રોજ હોટલોમાં ખાધું, રોજ બહાર ફરવા ગયા. એટલે પૈસાને પગ આવી ગયા ને તો પૈસા વયા ગયા આમ કરતા કરતા. પડી સમજણ? જો બા, માન્યું કે મારી ભૂલ છે, પણ હવે શું કરશું? કાંઈ નહીં, મજૂરી કરો આપણે. જો મજૂરીની વાત નથી, એવું લાગે તો તમે થોડી ઘણી મદદ કરો ને. હું હા, જો હું તને મદદ ન કરું, તે છે ને આ કાંઈ સારું કામ નથી કર્યું તો હું તને મદદ કરું, બરાબર છે? સારું કામ તે કર્યું હોત ને તો તને મદદ કરાય. તારા પરિવાર ભેગી તું રહેતી હોત ને તો તને કાંઈ તકલીફ પડી હોત ને તો હું પૈસા દેત. મારી પાસે રૂપિયા માગે છે ને એની કરતાં તારી સાસુ ને તારા સસરા બે સદ્ધર છે, ત્યાં માગવા જાઓ. ના, કા શરમ આવે છે? તો મા પાસે પૈસા માંગતા શરમ નથી આવતી? આ બધું કરતા પહેલા વિચાર કરવો તો તને સલાહ દેવી જેવી એ નથી. આવી શકું? અરે હા, આવ મીરા. જય શ્રી કૃષ્ણ. બેસ બેટા, જય શ્રી કૃષ્ણ. આંટી, મને અચાનક અહીંયા બોલાવી, કંઈ ખાસ કામ પડ્યું? હા, ખાસ કામ હતું ને એટલે જ તને બોલાવી છે બેટા. બે બોલો. હવે આ હેતલ અને આદિત્ય કુમાર જુદા થઈ ગયા ને અત્યારે એ લોકો બહુ તકલીફમાં છે બેટા. તકલીફમાં છે એટલે સમજી નહીં. આદિત્ય કુમારને દેવું થઈ ગયું છે. મકાન ભાડાના પૈસા પણ છે ને 3-4 મહિનાનું કે છે મકાન ભાડું દેવાનું છે. હું હમણાં મળવા ગઈ હતી ને હેતલને તો હેતલ મારી પાસે પૈસા માંગતી હતી. પણ આંટી, અમને તો આવી કોઈ વાતની જાણ જ નથી. ઇનફેક્ટ એ લોકો અમને તો ફોન કે મેસેજ પણ નથી કરતા. કયા મોઢે કરે બેન? કયા મોઢે કરે એ લોકો? એમણે શું કાંઈ સારું કર્યું છે તો એ હવે હામા પગલે તમારા ઘરે આવે કે અમારે આવું થયું છે? એમના ભાગનું જે મિલકતમાં લેવા નીકળતું હતું એ એમણે લઈ લીધું ને ખોવી નાખ્યું એમણે બધું. મારી હેતલને ના પાડી હતી કે તમે જુદા ન થાઓ, ભેગા રહ્યો, પણ ન માની. અને આદિત્ય કુમાર એ તે હેતલની વાદે ચડ્યા હતા. એટલે મેં તને એટલા માટે બોલાવી છે બેટા કે ઘરમાં તું વાત કરી જો અને તારા સાસુ સસરાને મનાવ અને કાંઈ કરીને એ લોકોને તમે ભેગા રહેવા લાવી દો. હા આંટી, તમારી વાત સાચી છે કે લોકો દુઃખી હશે, પણ જીત પણ તો એમની જ હતી ને. હા, મને ખબર છે. અમે લોકો એમને કહીને થાકી ગયા કે રહેવા દો, પણ સાચું કહું ને તો સાચી જીત તો તમારી દીકરીની જ હતી. કોઈની વાત ક્યારેય સાંભળવાની જ નહીં. એટલો પાવર, એટલું બોલવાનું ખોટું. અને સપના તો કોઈ મોટી રાજકુમારી જેવા, મારા ઘરે આમ કરીશ, તેમ કરીશ, આ વસ્તુ લાવીશ, પેલું લાવીશ. જો આંટી, કેવું ન જોઈએ, પણ ખોટી હેતલ જ છે. અને હેતલની વાદે આદિત્યભાઈ ચડ્યા હતા. મને ખબર છે કે મારી દીકરીનો વાંક છે, પણ એ બાળક બુદ્ધિમાં એકવાર ભૂલ કરી છે. જો આપણે વડીલો ઉઠીને નહીં સુધારીએ તો કોણ સુધારશે? હવે કદાચ મારી હેતલને એની ભૂલ સમજાઈ ગઈ હશે. અરે તારામાં જેટલી સમજણ છે ને એટલી એનામાં સમજણ નથી. આંટી, સમજદાર કોઈ પેદા નથી થતું. સમય અનુસાર માણસે સમજદાર બનવું પડે છે. અરે લગ્ન પછી સ્ત્રીઓએ તો એ જ વિચારવું જોઈએ ને. એકતામાં જે મજા છે ને એ એકલામાં નથી. સહકુટુંબમાં રહીએ. અરે આપણે શું કામ ચિંતા કરીએ? સાસુ બેઠા હોય ને પૂછીને 5 કામ કરે તો વાલાએ લાગે, અને સાથે સાથે કંઈ ખોટું થાય ને તો આપણો વાંક પણ ન આવે. અરે 2 જણા રહે છે તો ઘર કેવડું મોટું લીધું છે 2 જણાએ. તો આવડું મોટું ઘર હોય તો પછી ભાડું એ મોટું જ હોય ને. હું તો ખીજવાય કે 2 જણને રહેવાનું છે તો આવડું મોટું ઘર શું જરૂર હતી તમારે? સપનાઓ, મોટા મોટા સપનાઓ. માણસ એ ભૂલી જાય છે કે સપનાઓ પૂરા કરવા માટે પણ દિવસ રાત તૂટવું પડે છે. કોઈ અધરથી પૈસા થોડી પડવાના છે. સારી વસ્તુઓ માટે સારું કમાવવું પણ પડે, મોંઘી વસ્તુઓ માટે ડબલ મહેનત કરવી પડે. પણ તમારી હેતલને એમ હતું કે બધું અધરથી પડશે. મારી પાસે પૈસા માંગ્યા ને તો મેં ચોખ્ખું જ કહી દીધું કે તકલીફ પડે છે તો નોકરી કરવા માંડો, મજૂરી કરો તો પૈસા આવે. ઘસીને ના પાડી દીધી મેં એને. એટલે તું સમજુ છો ને એટલા માટે મેં તને મળવા માટે બોલાવી. તારા સાસુને હું ના પાડવા આવી હતી કે એ લોકોને જુદા ના કરશો, પણ તારા સાસુએ પણ આ જ કીધું હતું કે તમારી દીકરી માનતી નથી એટલે એ લોકોને જુદા થવા દીધા છે.
પણ તે છતાંય મને લાગ્યું કે હું મીરાને વાત કરું. આ તારા સાસુને તો હું કયા મોઢે આ બધું કહેવા આવું કે મારી દીકરી જ્યાં જિદ્દી હતી. આંટી ચિંતા ન કરો, હું આજે ઘરે જઈને મમ્મીજી સાથે વાત કરીશ, સમજાવીશ એમને કે આપણે એકવાર એ લોકોને મળીને પાછા બોલાવી લઈએ, એક મોકો આપીએ. હા અને આમ પણ સવારે ભૂલેલું સાંજે ઘરે પાછું આવે ને તો એ ભૂલાયું ન કહેવાય. અને રહી વાત આદિત્યભાઈની, તો એ પણ અમને બહુ યાદ આવે છે. નાના દીકરાની જેમ સાચવ્યો છે મેં એને. અરે તમને એ યાદ આવે છે પણ એને છે ને તમે લોકો યાદ નથી આવતા. આટલું થયું તો એને એમ થાય છે કે હું જઈને મારી ભૂલની માફી માંગી લઉં અને કાંઈ મારા વાંધો પરિવાર નહીં. ભેગો જતો રહું. કાંઈ વાંધો નહીં, કેટલા દિવસ? હું આજે જ હમણાં ઘરે જઈને વાત કરું છું, તમે ચિંતા ન કરો. તમારી હેતલને પણ અમે પાછી લઈ આવીશું, ઠીક છે? મારી હેતલ પાછી આવે છે ને તો એ ભલે આવતી અને પરિવાર બધો ભેગો રહે ને એ જ મને ગમે છે. ને મારી હેતલનો કાંઈ વાંક આવે ને તો તું તારે હું તને જવાબદારી સોંપું છું કે એક મોટી બહેન તરીકે તારે એને ઠપકો આપવાનો ને એ હું તને છે ને જવાબદારી સોંપી દઉં છું. તારે ચિંતા નહીં કરવાની કે હેતલના મમ્મી આવીને મને કાંઈ બોલશે તો. ભલે ત્યારે. જય હવે શ્રી એમને કૃષ્ણ. છે ને આ ભૂલ થઈ છે ને એમનાથી અને એમાં કાંઈ પાઠ શીખી ગયા હોય ને તો સારું કે બીજી વાર કાંઈ આવું ન કરે. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા આવજે, હા. સાચવીને જજે. હા અમારી હેતલ આવી સમજુ હોત તો કેટલું સારું હતું. અરે હા, હું તને શું કહું છું બુદ્ધિયા, તને અત્યાર સુધી પૈસાની જરૂર હતી, મેં આપ્યા હતા હે? તો અત્યારે તારા ભાઈની જરૂર છે. અરે ખીચામાં રૂપિયો નથી અને તને ખબર ને કે ધંધામાં નુકસાન થયું છે, બધા રૂપિયા વપરાઈ ગયા છે, હું અલગ થઈ ગયો હું. તો પછી જરાક વિચાર કર ને, પૈસાનું સેટિંગ કરી દે પેલા, વધારે નહીં 50,000 નું કરા. હાલો હાલો બુદ્ધિયા, હાલો. આ મકાન માલિક આવ્યા હતા ભાડું લેવા માટે. કહી દેવાય ને, ભાડા હું માંગવા આવ્યા કરો, આપી જ દેવું. તે એનું ઘર છે તો ભાડું લેવાનું આવે. આપણે એકારે 5 મહિનાનો કે 6 મહિનાનો હારવાર લઈ લેવું હોય ને કે અત્યારે તું રહેવા દે ને કે પૈસા હું માંગવા આવ્યો છું, અહીંયા છે પૈસા. જો એ છે ને મારી કોઈ વાત નહોતા માનતા. અત્યારે તો મેં ખોટું બોલી છું કે એ ઘરે નથી, એ આવે ને ત્યારે આવજો. પણ ક્યાં સુધી આમને આમ ચાલશે? કેટલા મહિનાનું ભાડું વધી ગયું છે ખબર છે તમને? કેટલા મહિના થઈ ગયા? 3-4 મહિના તો થઈ જ ગયા હશે ને. 2 મહિના વધારે, બીજું હું ત્યાં વર્ષ દિવસનો હારવાર આપી દેવું. હે? વર્ષ દિવસનો હારવાર. 6 મહિના આ 4 મહિના નથી થયું, વર્ષ દિવસની હારવારની વાત કરો છો તમે. ત્યાં સુધીમાં કઈક સેટિંગ થઈ જાય ને પૈસાનું. ત્યાં સુધીમાં ઈ જેમ ફાવે એમ મારે સાંભળી લેવાનું એમ ને. તમારે તો ક્યાં કઈ સાંભળવા આવવું છે? સ્ત્રીઓ હંમેશા શું હોય છે, સહન શક્તિની મૂર્તિ કહેવાય. સહન કરો. એટલે ખોટું તમે કરો અને સાંભળવાનું અમારે. આ તારે સારું. અત્યાર સુધી સંભળાતું તું ઘરમાં આપણે હારવાર હતા ત્યારે, તો તમારે મમ્મી ને બધા સંભળાવતા, ત્યારે તરથી સંભળાતું નહોતું. ત્યારે તો આ સંભળાવે એ તો સારું કહેવાય ને, પારકો છે. ઘરના સંભળાવે એ નહોતું સંભળાતું. તો પારકાનું શું કરવા સાંભળવાનું? એને ગમે એમ કરીને ભાડું આપી દેજો. મારાથી આ બધું સહન નથી થતું. બરાબર, આડોશી પાડોશી જોવે કેટલું ખરાબ લાગે. આવ્યા ત્યારે બહુ મોટી મોટી વાતો ફેંકતા હતા. જો મેં પૈસા માટે 5-6 જગ્યાએ ફોન કર્યા, અત્યારે કોઈ પૈસા આપતું નથી મને. તેમાં ક્યાંથી લાવું પૈસા? મારો પ્રોબ્લેમ થોડો છે ક્યાંથી લાવું ને ક્યાંથી ન લાવું. એવું લાગે તો અશોકભાઈને વાત કરી જો, એની આગળ માગો પૈસા, એ તમને પૈસા આપશે. ગમે એમ તો એ તમારા મોટા ભાઈ છે, નાનો ભાઈ જાણીને આપી દે. એવું લાગે તો થોડુંક પ્રેમથી વાત. ત્યાં કપાવા જાવ પાછું, ત્યાંથી હું નીકળી ગયો છું. મને પૈસા આપ્યા હતા ધંધા માટે, એ પૂરા થઈ ગયા. અને હવે હું કયા મોઢે ત્યાં પૈસા માંગવા જાઉં? અને એ મારી મદદ કરશે એમ ઉલટાના સંભળાવશે. લે થઈ ગયો ને ઝીરો, આને સારું કર્યું નોખો કર્યો. નોખો ન કર્યા હોત તો આપણને ઝીરો કરાય. તો સાંભળી લેવાનું ને, 2 શબ્દો સાંભળી લેવાના. આ કાનેથી આ કાનની બહાર કાઢી નાખવાનું. તારથી ભૂલ આપણી. મકાન માલિકનું નથી સંભળાતું ને મને તું ત્યાં બધા ઘરનાનું સંભળાવવા માંગે તો છે. જા મારું ગયા હોત તો હેઠે મકાન માલિકનું સાંભળવા ખબર પડે. કોઈનું સાંભળવું નથી મારે. અને મારામાં એટલું છે ને હિંમત છે નહીં કે હું ઘરે જઈને ત્યાં બધા પાસે પૈસા માંગુ. જો ભૂલ તમારી છે એટલે તમારે સાંભળી લેવું પડે થોડું ઘણું. આહાહાહા. ભૂલ મારી છે, હવે બધી ભૂલ મારા પર ઢોળી દે તું એમ ને? તો? વાહ વાહ વાહ, પત્ની તરીકે બરાબર ફરજ નિભાવે છે. અત્યાર સુધી મારી હરેક વાતમાં હારવા હતી. તમે નુકસાની કરો એમાં હું થઈ ગયું? ધંધામાં તો નુકસાન જાય જ, ધંધામાં તો આમ થાય જ. મોટા ભાઈને તમારે ખીજાવાની શું જરૂર હતી? પપ્પાએ તમને હું કામ કેવું જોવે? બધા તને કડવા દોડતા હતા. અને હવે એ બધા હારા ને તારો ઘરવાળો તને ખરાબ લાગે છે કેમ? જો બધું મારા ઉપર છે ને બિલ ફાડીને ભાગતી નહીં. હા તો માન્યું કે 50% 25% ભૂલ મારી હશે, પણ તોય છે ને અશોકભાઈ હારે વાત કરો. ગમે એમ તો એ તમારો પરિવાર છે, તમે સમજો મારી વાતને તું ગોત પ્રેમથી. તારા ભાઈઓને ફોન કર,
ગમે એને ફોન કરીને કહે કે 2-3 લાખ રૂપિયા આપે બા બા એટલે આપણે આગળ 2-3 મહિના ઓછા થાય. કોઈ દે એમ નથી. બા આગળ માગ્યા, બાએ કીધું કે જા તારા હાહુ હારા સદ્ધર છે એની આગળ માગ પૈસા. કેવી કઠણાઈ માંડીશ ને એ સમજાતું નથી. એટલે જ કહું છું, મારી વાત સાંભળો, પ્રેમથી સાંભળો, ઠંડા દિમાગથી સાંભળો. ત્યાં જાઓ, અશોકભાઈને વાત કરો, એવું લાગે થોડું ઘણું રોદડા રોવો, એટલે જે તું જાને પરિસ્થિતિ તું ત્યાં રો તું તારે, હું તને ના જ નથી પાડતો. તારે આલોટવું પડે ને તો આલોટી જા ગમે ત્યાં, બરાબર? પણ પૈસા લઈને આવજે. આપણા ઘરમાં આમ જો વળ ખાવા મળે. આ ગમે તે મારી વાત, આ ગમે તે વાત હોય મારી ઉપર હું કરવા વાત કરો છો તમે? હું તમારી નહીં જઈ ઉપર શકું. મારાથી અઘરું છે, મારે વિચારવું પડે એના માટે મારે શું કરવું, કારણ કે મારે બીજાના જેને પૈસા આપવાના છે એ તે અલગ છે. આ મકાન માલિકનું ભાડું તો કાંઈ ન કહેવાય, એટલા રૂપિયા દેવાના. ખબર છે લેણું કર્યું છે માથે, આખા ગામના ફોન આવે છે, બધી ખબર પડે. હું કઈ નાની નથી દૂધ પીતી, બધું સમજાઈશ મને. કોઈ દી કોઈ સમજાઈશ હા તો સમજાય જ ને. કોઈ દિવસ કોઈ દી વાત કરી? આમ તો જોવા જઈએ ને તો બિચારા અશોકભાઈ ની હારા જ હતા, હારું જ કહેતા હતા, પણ હું ગાંડી કે તમારી વાતમાં આવી ગઈ. આ પડદે તને લટકાઈ દીધી હોય તું મરી જા જીવતી ને. મરી જાઓ. અને તમારે મને મારી જ નાખવીશ, ખબર છે. તમારે મારો ખર્ચો હોય તમારાથી હવે નથી ઉપાડાતો નહીં? હા, નતું પડાતો. કેવી વાતો તારો કરો જીવ છો? લઈ લઉં ને પેલા નીકળી જાય અહીંથી. મગજની નસ નો ખેંચતી મારી. તો વાત નહીં કરો એમ ને પૈસા હાટું? એ હું કરી મારે જે કરવું છે. તમે કાંઈ કરવાના જ નથી, બધી ખબર છે મને. અરે મીરા બહુ સારું થયું તમે આવી ગયા. વાત એમ છે કે જો અશોક છે ને બધા રૂપિયા આપતો ગયો છે, તો તમે આ રૂપિયા સાચવીને તિજોરીમાં મૂકી દો. હું ગણતી જ હતી, આ અશોક દર વખતે આવું કરે. બોલો આજે પણ આમાં 6 નોટ વધારે છે, એટલે કે 3000 વધારે છે. શું કેવું? લો ક્યાં ગયા હતા તમે? મમ્મીજી એક કામથી ગઈ હતી. એક વાત કહું? હવે મને કોઈ વાત કહેવા માટે તમારે પૂછવું પડે કે એક વાત કહું? આજે પૂછવું પડે એમ છે. પૂછ્યો તો હું એમ જ કહીશ કે પૂછો ને, શું વાંધો છે? આમાંથી હું 10,000 રૂપિયા આદિત્યભાઈને મોકલાવું? કેમ? એમના ઘરે ગઈ હતી, એટલે કે હેતલના બાના ઘરે ગઈ હતી હું. એમણે સવારે મને ફોન કર્યો કે અર્જન્ટ કામ છે એટલે તું આવ ઘરે. મને લાગ્યું કે બીમાર હશે, સાજા માંદા તો રહે જ છે હમણાંથી. એમના ઘરે ગઈ હતી ત્યારે એમણે મને કહ્યું કે આદિત્યભાઈ અને હેતલ બહુ તકલીફમાં છે. એ લોકોની પાસે ભાડા ભરવાના પૈસા નથી, ખાવાના પૈસા નથી, અને પૈસાની તંગીના કારણે બંને વચ્ચે ઝઘડાઓ પણ બહુ થાય છે. જો આવું ના આવું રહ્યું ને તો એ લોકોના ડિવોર્સ પણ થઈ શકે. મમ્મી શું કહું? મને કંઈ સમજાતું નથી. તમને ખબર છે મીરાઓ, આ જ બાબત મને મગજમાં ઘૂસી ગઈ હતી. હું વારંવાર આ જ વાત કરતી હતી કે હવે આવું ન થવું જોઈએ, પણ પછી એની એ જ વસ્તુ થાય છે. કેવી રીતે અને શું કરવું ને કંઈ સમજાતું નથી. મને એ નથી સમજ પડતી કે આવું થઈ જ શું કામ રહ્યું છે. આવું ન થવું જોઈએ. મને ખબર છે એ લોકો બહુ તકલીફમાં છે, અને તમે જે વિચાર્યું ને એ પણ સારું વિચાર્યું કે તમારે હેતલ અને આદિત્યની મદદ કરવી છે. પણ હેતલના બાએ શું કીધું? એ તો હેતલનો જ વાંક કાઢતા હતા કે મારી દીકરીમાં જ વાંધો છે, એણે જ તમને નોખા કર્યા છે બધાને. અને એણે તમને પણ કીધું હતું કે નોખા ન કરતા એમ? હા, મને કહ્યું હતું, મને મળવા પણ આવ્યા હતા, પણ ત્યારે મેં પણ કહી દીધું હતું કે એ લોકોને એકવાર જુદા થવા દો તો ખબર પડે કે રૂપિયા કેમ કમાવાય અને કેવી રીતે આવે. અને એટલા માટે જ તો મેં અને તમારા સસરાએ આ નિર્ણય લીધો. બાકી આ નિર્ણય અમે ક્યાં એમ લેવાના જ હતા. અને રહી વાત આદિત્યની, આદિત્ય ન સુધર્યો. એક પણ વાર એને વિચાર્યું નહીં કે આ મારા મા બાપ મને સાચું કહી રહ્યા છે. તમે જેઠાણી થઈને પણ આટલું તમારા દિયર અને દેરાણી માટે વિચારો છો, એ બહુ મોટી વાત છે. મમ્મીજી, જે થઈ ગયું છે એ ભૂલી જાઓ. મને ડર લાગે છે કે એ લોકોના ડિવોર્સ થઈ જશે તો આપણે શું કરીશું? સમાજમાં બદનામી થશે આપણા લોકોની કે દીકરા અને વહુને નોખા કર્યા. વહુની ઉંમર નાની હતી ને તો એનું ઘર પણ ભાંગી ગયું. તમને એવું નથી લાગતું કે આપણે એકવાર મોકો આપવો જોઈએ એ લોકોને? હોય હવે
ઘર હોય ત્યાં આવું બધું ચાલ્યા જ કરવાનું, ખાટું મીઠું મોડું તીખું, પણ અંતે તો બધા સાથે હોઈએ ને તો જ દુઃખ ઓછા લાગે. સાચી વાત છે. પરિવારનો સંગ એ જ મોટું મૂલ્ય છે ને. જીવનમાં માણસને પરિવારનું મહત્વ ત્યારે જ સમજાય જ્યારે પડખે કોઈ ન ઊભું હોય. પણ આદિત્યની ટણી જોઈ તમે? એક ફોન નથી કર્યો. આટલી તકલીફ સહન કરે છે, પણ એમ નથી કે મા બાપને એકવાર ફોન કરી દઈએ. અને જો આપણે ફોન કરીશું ને તો એ આવશે પણ નહીં. કોઈક બહાનું વિચારવું પડશે અને એને મળવું પડશે કાં એને અહીંયા બોલાવવો પડશે. હું તો કહું છું કે બંને માણસને કોઈ બાને અહીંયા જ બોલાવી લો, બધાની વચ્ચે એકવાર સમજાવી લઈએ, ટ્રાય કરી જોઈએ કે શું થાય છે. છતાંય ન સમજે તો પછી હું ક્યારેય જીદ નહીં કરું કે એ લોકોને મનાવીને બોલાવી લે. વાત તો તમારી સાચી જ છે. એકવાર મળી અને વાતચીત કરી લઈએ, પછી એ લોકોને જેમ ઠીક લાગે એમ. કારણ કે કહેવાય છે ને કે માણસ એકવાર પ્રયત્ન કરે, 2 વાર પ્રયત્ન કરે, પછી પણ જો માણસે ન સુધરવું હોય ને તો માણસ કંઈ ન કરી શકે. જુઓ, આદિત્યને ફોન કર્યો છે અને કહ્યું છે કે આદિત્યને તમે બીમાર છો એમ. હવે તમારી બીમારીનું બહાનું કાઢે ને તો જ આવે એમ છે, બાકી તો એ આવે એમ પણ નથી. એને કાંઈ ફરક પડે એમ નથી હવે. અમને પણ ખબર હોય નહીં. ના ના, આવશે. મને ઈસરે પડી જાય પણ હોળ ન જાય એવો છે ઈ. હા, ઈ તો એનો સ્વભાવ છે જ, એમાં તો જરાય બેમત નથી. પણ પછી ક્યારેક ક્યારેક છે ને એ વર્ડ જોઈને પણ છે ને આ ટાઈમ ચીરીક ચીરીક તો ખુલે, સમજે? પણ એને ખબર છે કે ઈ પૂજા તાણમાં છે. જો ઈ પપ્પા ભાઈ પૂજા આદ્યા આવે ને તો આપણે એને મદદ કરી, છતાં એ આવ્યો. કહેવાય ને માણસની અકળાઈ છે ને એના મૃત્યુ સુધી ન ચાલે, સમજ્યા? માણસે એક ઉંમર જતા તો એની બધી અકળાઈ છોડવી જ પડે. અને આ એવું છે, અત્યારે ભલે ને ગમે એટલો અકળાય, પણ સમય ભાન કરાવે ને એવું કોઈ ભાન ન કરાવે. જડતા છે. કેમ છે તમારી તબિયત? હા પપ્પા. મારી તબિયતને શું થયું? હા, તારા પપ્પાની તબિયતને શું થયું છે? તમે જ તો ફોન કર્યો હતો કે તારા પપ્પાની તબિયત સારી નથી, જલ્દી આવ અહીંયા. હા. ખોટું બોલ્યા હતા. ચાલ એક મિનિટ, ખોટું ના બોલ્યા હોત તો તું આવત? તારા જીવનમાં શું ચાલી રહ્યું છે, શું નથી ચાલતું, બધી જ ખબર છે અમને. પણ નહીં, કહેવાય ને હેકડી તો હું હેઠી ન જ મૂકું. ગમે એ થઈ જાય, મા બાપ સામે શું કામ ઝૂકું? પણ એવા લોકો છે ને ક્યારેય આગળ ન આવે જીવનમાં. જેમ તું તારા જીવનમાં 10 વર્ષ પાછળ ચાલ્યો ગયો છો ને, એમ જ આખી જિંદગી પાછળ જ રહીશ. હવે તો સુધર. અને તમે હેતલ બહુ, હા, બહુ મોટા ઉપાડે ઘર છોડીને ગયા હતા. શું થયું ખબર પડે છે? તમે તો ત્યાં હતા, પણ તમારા લોકોની ચિંતા અમે દિવસ રાત કરતા હતા. આદિ બાપ બીમાર છે એ ખબર પડી એટલે તરત દોડીને આવ્યો બાપને ખબર કાઢવા કે મારા બાપને શું થયું છે, તબિયત તો બરાબર છે ને. એ ચિંતા છે, એ ચિંતા તને છે તો એ જ બાપ પાસે તું તાણમાં આવો તો મદદ માગવા ન અવાય. એમાં હું આપણે નાના થઈ જાવી. કયા મોટે મદદ માંગવા આવું? આ ઘરમાંથી અલગ કર્યો ત્યારે તમે રૂપિયા આપ્યા હતા ને કે હવે ધંધો કરીને બતાવો. ફરીથી ધંધો ચાલુ કર્યો તો નુકસાની કરી અને કેટલા લોકોને રૂપિયા આપવાના બાકી છે, ઘરનું ભાડું ભરવાનું બાકી છે, ઘરમાં કંઈ અનાજ પણ નથી. હા, તો એ રૂપિયા તમને એટલે નહોતા આપ્યા કે તમને નીચા દેખાડી શકે. એ રૂપિયા આપ્યા હતા તમને ડબલ કરવા માટે, સમજાવવા માટે કે પપ્પાએ આખી જિંદગી મહેનત કરીને બધું ઊભું કેમ કર્યું હશે, અશોક કેમ મહેનત કરતા હશે. આદિત્યભાઈ, પત્નીની વાત માનવી જોઈએ. કોઈને દીકરીને ઘરે લઈને આવ્યા હોય તો એને હેરાન ન કરવી જોઈએ, પણ એટલુંય ન માનવું જોઈએ કે આપણે રસ્તા ઉપર આવી જઈએ. અને રહી વાત તું એમ કહેતો હતો ને કે આ મિલકતના ભાગ પાડી દો, તો મિલકતના ભાગ પાડી દીધા હોત અને આ મિલકત તને આપી દીધી હોત તો એ હોત ને આવી રીતે વેડફાઈ ગઈ હોત ને. કારણ કે તું ધંધા જેવા કરશો, શોર્ટકટમાં રૂપિયા કમાવો, એ આદત તારી હજી ગઈ નથી. ક્યાંથી જાય? ક્યાંથી જાય? જેને જેવી રીતે રૂપિયા કમાવાની આદત પડી હોય ને એવી રીતે જ જાય. અને એક પત્ની તરીકે તમારે એને સાચા માર્ગે વાળવો જોઈએ. પણ ના, મારો આદિત્ય જે કરે ને બધું સારું જ કરે છે, બરાબર જ કરે છે. હા, જો મમ્મી માન્યું કે
ત્યારે મેં છે ને આમની વાત ઉપર ટ્રસ્ટ કરી બેઠી. ખબર નહોતી ને કે આવું કરશે. ના ના, આવું કરશે નહીં. એવું કરવામાં તમારો પણ પૂરેપૂરો સાથ હતો. અને અત્યારે મારો દીકરો ડૂબ્યો એટલે તમે એમ કહો છો કે એનો વાંક છે? વાંક તો બરાબરનો તમારો પણ છે. હા તો હું એક્સેપ્ટ કરું છું ને કે હું અહીંયાથી ગઈ ને ત્યારે જેમ ફાવે એમ બોલતી હતી. મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે. જ્યારે લેણાવાળા ઘરે આવે, મકાન માલિક 6-6, 7-7 મહિનાનું ભાડું લેવા આવે, કેવા કેવા શબ્દો બોલીને જાય છે, ત્યારે સમજાઈ ગયું મને. કેવા કેવા શબ્દો? શબ્દો તો બોલે જ ને. અને તું, તને તો કેટલી વાર તારા પપ્પાએ સમજાવ્યો કે બેટા મહેનતથી જે રૂપિયા કમાય છે ને એને બચાવતા પણ શીખ. પણ નહીં, ત્યારે તો તને 1 રૂપિયાની કદર નહોતી. અહીંયા ઊંચા અવાજે બોલતો હતો. તને ખબર અમે લોકો કેટલા તારા લીધે ટેન્શનમાં છીએ. ભલે તને જુદો કર્યો, પણ હું, તારા પપ્પા, તારા ભાઈ, ભાભી બધાને નીંદર નથી આવતી. હા, તારી ભાભી સવારની એક જ ચિંતામાં છે કે આદિત્યભાઈ અને હેતલ કેવી રીતે રહેતા હશે, શું કરતા હશે, કેમ જીવતા હશે. અરે અમારે એમ કે આ જુદો થયો છે ને, તો હું તો અંદરથી મનમાં રાજી થયો હતો. મેં તો આ જુદો થયો છે એની રીતે જીવે છે તો એને જવાબદારીનું કંઈક ભાન આવશે, એને ખબર પડશે કે રૂપિયાની કિંમત શું કહેવાય. કારણ કે પપ્પા, સંભળાવીને કોઈ ફાયદો નથી. આપણે ગમે એટલું બોલીશું, એ લોકોના મનમાં જે ચાલે છે ને એ લોકો એ જ કરવાના છે. હવે ક્યાંય તારા મમ્મીને પણ નથી ગમતું કે તમે નોખા રહ્યો છો. એ પણ તમારી ફરિયાદ કરે છે. હવે તો મહેરબાની કરીને સમજો. સમજી ગયો, પણ હવે મોડું થઈ ગયું છે. કારણ કે હું માનું છું કે મેં હંમેશા નુકસાની કરી છે, હંમેશા ભૂલ કરી છે. તમે લોકો સમજાવતા રહ્યા, પણ ત્યારે હું તમારી સાથે ઝઘડો કરતો હતો. ઝઘડો કરીને આ ઘરમાંથી અલગ પણ થઈ ગયો. પણ તેમ છતાંય તે મેં કંઈ કર્યું નહીં જીવનમાં. દુઃખી થયો છું અને દુઃખી કરતો આવ્યો છું. બેટા, એક વાત જીવનમાં યાદ રાખ. પરિવાર સાથે હોય અને આપણા વડીલો જ્યારે આપણને કંઈક કહેતા હોય ને તો એ એના જીવનના અનુભવ પરથી જ કહેતા હોય. અને રહી વાત તારી, તો સુધારવા માટેની કોઈ ઉંમર નથી હોતી બેટા. માણસ ગમે ત્યારે પોતાના જીવનમાં સુધારો લાવી શકે. વાલ્યો લૂંટારો જો વાલ્મીકી બની શકતો હોય તો તું કેમ નહીં અમારો દીકરો બની શકે પાછો ફરીથી? હા, કેમ સારી રીતે ન જીવી શકે? બધું જ થાય બેટા. સમયને પણ સમય જોઈએ છે બદલાવા માટે. અને જો ધંધામાં ખોટ આવી હોય અને પરિવારિક સાથે હોય ને, પરિવારમાં સંપ હોય ને, તો ગમે એવું નુકસાન થયું હોય ને તો એ ભરપાઈ થઈ જાય. પણ સંપ હોવો જરૂરી છે. ભગવાન શ્રીરામ એટલે તો પુલ બનાવવા માટે શું એ એકલા પુલ ન બનાવ્યો કે શ્રીલંકા જવા માટે, પણ છતાંય એણે બધાનો સહારો લીધો. વાનર, ખિસકોલી બધાનો સહારો લીધો. એણે બતાવ્યું જગતના માનવીને કે જ્યાં સંપ હશે ને ત્યાં તમારે ગમે એવું કામ અઘરું હશે ને તોય તમને સહેલું લાગશે. સમજી ગયો. મારી પણ ભૂલ થઈ ગઈ. અને હવે તમારે લોકોએ ત્યાં નથી રહેવાનું, પાછું આ ઘરમાં આવવાનું છે. અને તારા દેવાની ચિંતા નહીં કર, બધું ભરપાઈ થઈ જશે. જો તને પસ્તાવો થયો હોય ને ખરા હૃદયથી તો